પર ફરી એકવાર માવઠાનું જોખમ તોડાઈ રહ્યું છે। 8 અને 9 જાન્યુઆરીએ માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વરસાદ પડી શકે છે તેવું હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું કહેવું છે। 8 જાન્યુઆરીએ સુરત, તાપી, નવસારી, ડાંગમાં વરસાદી આગાહી કરાઈ છે। એ સિવાય હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા રાજ્યમાં પડી શકે છે। દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, રાજપીપળામાં પણ વરસાદી આગાહી છે। 9 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે। 9 જાન્યુઆરીએ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડી શકે છે। એ સિવાય અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં પણ વરસાદની આગાહી। 8 જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા અને ડાંગ, આહવા જેવા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ ઝાપટાઓ પડી શકે છે। એ સાથે 8 જાન્યુઆરીના રોજ જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે એટલે કે દાહોદ, ગોધરા, છોટાઉદેપુર અને રાજપીપળા જેવા વિસ્તારોની અંદર પણ હળવા ભારે ઝાપટાઓની શક્યતાઓ છે। એ પછી 9 જાન્યુઆરીના રોજ વરસાદની માત્રામાં અને વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે। 9 જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ઝાપટાથી લઈ અને મધ્યમ ભારે વરસાદની શક્યતાઓ છે। જેમાં 9 જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્રના એકલ દોકલ છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા સામાન્ય ઝાપટાઓ પડશે। એ સાથે જે દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો જેમાં અમદાવાદ, ગાંધીનગર, કપડવંત, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ અને લુણાવાડા જેવા વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર 9 જાન્યુઆરીના રોજ મધ્યમથી ભારે ઝાપટાઓ જોવા મળશે। એ સાથે અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા, એ સાથે મહેસાણા અને પાટણ જેવા વિસ્તારો છે એમાં પણ 9 જાન્યુઆરી 2024ના રોજ મધ્યમથી સામાન્ય હળવા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ છે।